ગુજરાતમાં હાલ લગ્નસરાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। લગ્ન પ્રસંગમાં હાથી, ઘોડા, ગાડી અને બગીઓમાં વરરાજાના વરઘોડા કાઢવાનું ચલણ વધતું જઈ રહ્યું છે। ત્યારે મેઘરજના એક ગામમાં અનોખો વરઘોડો નીકળ્યો હતો। મેઘરજ તાલુકાના ઈસરી ગામના ભાટિયા પરિવારના પુત્રના લગ્ન ઈસરીમાં જતા હતા। અહીં વરરાજાનો વરઘોડો ઘોડા કે બગી પણ નહીં, પરંતુ ઢોલ શરણાઈના તાલે શણગારેલા બળદગાડામાં યોજવામાં આવ્યો હતો। આ વરઘોડો સમગ્ર ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। આજના યુગમાં સાદું બળદગાડું લુપ્ત થઈ રહ્યું છે, ત્યારે ઈસરી ગામના ભાટિયા પરિવારના દીકરાના લગ્ન અનોખી રીતે યોજાયા હતા। વરરાજાનો વરઘોડો બળદગાડામાં નીકળી હતો। દેવ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। બધા વરઘોડાનું નામ લે છે, વરઘોડા રીતે ડીજેમાં અને એ રીતે નીકળે છે। પણ મારા પપ્પાના વિચારો એવા હતા, મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે, જૂના સંસ્કારો છે, એ પાછા લાવીએ। એટલા માટે બળદગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એના લઈ કે બળદગાડું શણગાર્યું છે બહુ સારી રીતે મારા ભાઈઓએ, મારા જીજાજીઓએ ભેગા થઈ અને ખૂબ જ મને ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતો નથી। અને મારા પપ્પાની ઈચ્છા પૂરી થઈ રહી છે અને પ્લસ આપણા જૂના જે સંસ્કારો છે, રીતિ રિવાજો છે, પાછા આવી રહ્યા છે। આના આવનાર પેઢીઓને બી આવતીકાલે એની જાન જાય છે, પણ આજે એનો વરઘોડો છે અથવા દેવ દર્શન એનું નામ અમે આપ્યું છે। કારણ કે વરઘોડો કહીએ તો પાછો ઘોડો વચ્ચે આવે, એટલે મેં એને દેવ દર્શનથી ઉપમા આપી। અને એ ઉપમા આપવાનું મેઇન કારણ એ કે છેલ્લા હું 10 વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સદ્ધર હોય, પણ એ લોકો વરઘોડાની અંદર અથવા બેન્ડવાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બેફામ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી 8-10 વર્ષ સુધી એ મૂંઝાયેલો રહે છે। અને નંબર 2, સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે ભૂસાઈને ખલાસ થઈ ગઈ। એટલે મારા માઇન્ડની અંદર 1 વર્ષથી વિચાર ચાલતો હતો કે મારા બાબા હર્ષના મેરેજ જ્યારે આવશે ત્યારે હું એવું કંઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે, પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ, બાપ દાદાઓ કેવી રીતે જાન લઈને જતા હતા અને કેવી રીતે પરણતા હતા। એટલે મને એક વિચાર આવ્યો કે ભાઈ ચલો બળદગાડું કરીએ અને એને ઇકો ફ્રેન્ડલીથી સજાવીએ અને ઓછામાં ઓછા ખર્ચે સમાજને એવો આપણે ઉપદેશ આપીએ કે આપણી રસ્તે ચાલે।